વાતાવરણમાં ધીમે ધીમે ઠંડી ઓછી થઈને ગરમીની શરૂઆત થઈ રહી છે. ટૂંક જ સમયમાં વસંત ઋતુ આવી રહી છે. આ ઋતુ દરમિયાન કઈ રીતના આહાર અને વિહારનું ધ્યાન રાખવું જેથી કરીને વિવિધ પ્રકારની બીમારીથી દૂર રહી શકાય તે અંગે જાણો. મારું નામ પટેલ ક્રિશા છે. હું જીજે પટેલ આયુર્વેદિક ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સ્ટડીઝ એન્ડ રિસર્ચની સ્ટુડન્ટ છું. આજે આપણે વસંત ઋતુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. વસંત ઋતુ એટલે કે જે આપણે સ્પ્રિંગ સિઝનના નામથી ઓળખીએ છીએ કે જેનો સમયગાળો છે મિડ માર્ચ ટુ મિડ મે. હવે આપણે હિન્દુ કેલેન્ડર પ્રમાણે જોવા જઈએ તો ચૈત્ર અને વૈશાખ મહિનો જે છે એ સ્પ્રિંગ સિઝનનો છે. એટલે આપણે આ સિઝનમાં સન હીટના લીધે એટલે કે બહુ જ વધારે પડતા તડકાના લીધે આપણને આપણી જે ડાયજેશનની પાવર હોય છે એ ઓછી થઈ જાય છે કે જેના લીધે આપણે આ સિઝનમાં બહુ જ રોગ થવાની એટલે કે ડિસીઝ થવાની સંભાવના હોય છે. આ સિઝનમાં સન હીટના લીધે આપણો જે શરીરમાં કફ વધેલો હોય છે એ હવે કફ લિક્વિફાય થાય છે એટલે કે કફ હવે ફેલાશે જેના લીધે આપણને આ સિઝનમાં શરદી ખાંસી એ બધા પ્રકારના તાવ એ બધા પ્રકારના રોગ આપણે જે જોઈએ છીએ નોર્મલ રૂટીનમાં એ વધારે જોવા મળે છે કારણ કે એ સિઝનમાં કફ લિક્વિફાય થાય છે સન હીટના લીધે. તો હવે એનાથી બચવા માટે આપણે આપણા ડેલી રૂટીનમાં કેવી પ્રમાણેની વર્તણૂક રાખવી જોઈએ કે જેથી આપણે સ્વસ્થ રહી શકીએ તો એની હવે આગળ વાત કરીશું. તો ફર્સ્ટ છે કે આહાર યાની કે ખાવામાં આપણે શું લેવું જોઈએ. તો એમાં કહેવામાં આવ્યું છે કે લઘુ એટલે કે લાઇટ ફૂડ કન્ઝ્યુમ કરવું જોઈએ અને વૃક્ષ એટલે કે ડ્રાય ફૂડ ખાવું જોઈએ. તો વાત કરીએ તો ઘઉં છે, જુવાર છે, બાજરી છે, એવી એ પ્રકારના હલકા ખોરાક હની છે એવી પ્રકારનો ખોરાક આપણે આ સિઝનમાં કન્ઝ્યુમ કરવા જોઈએ. શું ના ખાવું જોઈએ કે જેનાથી આપણને રોગ થઈ શકે તો એ વસ્તુ આપણે અવોઇડ કરવાની છે કે એમાં એવું થઈ ગયું છે કે મધુર મતલબ કે સ્વીટ ખાવાનું નહીં ખાવાનું, અમ્લ એટલે કે ખાટું ખાવાનું નહીં ખાવાનું જેમ કે લીંબુ છે, પછી ઓઇલી ફૂડ ઓછું ખાવું જોઈએ. આપણે અળસી છે, અડદની દાળ છે એ બધી વસ્તુ આપણે ઓછી ખાવી જોઈએ આ સિઝનમાં કે જેથી આપણી રોગ પ્રતિકારક શક્તિ આપણે વધારી શકીએ. હવે આપણે ડેલી રૂટીનમાં સ્વસ્થ રહેવા માટે આપણે રેગ્યુલરલી વ્યાયામ કરવો જોઈએ એટલે કે એક્સરસાઇઝ આપણા ડેલી રૂટીનમાં રાખવી જોઈએ કે જેથી આપણી બોડી સ્વસ્થ રહે. અને દિવસની નિદ્રાનો પણ ત્યાગ કરવો જોઈએ. બપોરે આપણે ઊંઘવું ના જોઈએ આ સિઝનમાં. હવે કેવી આસપાસના વાતાવરણમાં રહેવું જોઈએ તો બપોરનો સમય આપણે જ્યાં જળાશય હોય મતલબ કે તળાવ હોય એવી જગ્યાઓની આસપાસ વ્યતીત કરવો જોઈએ કે જેથી ઠંડક મળતી રહે આપણને અને ગાર્ડન હોય મોટા ઝાડ પાન હોય એવી બધી જગ્યાઓએ આપણો સમય વ્યતીત કરવો જોઈએ. હવે આગળ આપણે ઋતુસંધિની વાત કરીશું કે જે અત્યારનો સમય ચાલી રહ્યો છે. આગળની ઋતુની રેજિમેન્ટ્સ આપણે જે ડેલી રૂટીનમાં ફોલો કરતા હતા એ હવે આપણે ધીરે ધીરે છોડવાનું છે અને આ ઋતુમાં જે હવે નવા આપણે ફોલો કરવા જઈ રહ્યા છીએ કે જે મેં આગળ તમને જણાવ્યું એ આપણે ધીરે ધીરે હવે અડોપ્ટ કરવાનું છે કે જેથી આ ઋતુસંધિના સમયગાળો એવો છે કે જેમાં સવારે અને રાતે બહુ જ ઠંડક હોય છે મતલબ ઠંડો પવન આવે છે તમે જાણો જ છો અને બપોરનો જે ટાઈમ છે એમાં આપણને ગરમી લાગે છે. તો આ ડબલ ઋતુ જે ડ્યુઅલ સિઝન થઈ રહી છે એના લીધે આપણને વધારે રોગ થવાની સંભાવના છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ આ સિઝનમાં ઘટી જાય છે. તો આપણે રોગ પ્રતિકારક શક્તિ આપણી વધારવાની છે. તેના માટે આગળ જે મેં તમને રેજિમેન્ટ્સ કીધા એ ફોલો કરવાના છે કે જેથી આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ અને સ્વસ્થ બની શકીએ.